તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। તળાજા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 24/4/2025ના ગુરુવારના રોજ તળાજા શહેરમાં આવેલ તિલક ચોક ખાતે પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને આ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો અને પુતળા દહન કરવામાં આવ્યું હતું અને આવા આતંકી સંગઠનો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સરકારશ્રીને સંદેશો પણ પાઠવ્યો હતો। સાથે સાથે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પણ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવી હતી। આવા અવનવા સમાચારો માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ। आतंकवादियों द्वारा हिंदू समाज ने नई जाति, नई भाषा, नए प्रदेश सिर्फ हिंदू पूछी અને કલમા પઢાવી અને જે હત્યા કરવામાં આવી છે તેને બજરંગ દળ વખોડી કાઢે છે। તેના વિરોધમાં આજ બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી અને પુતળા દહન કરવામાં આવ્યું છે અને અમારી સરકારશ્રીને માગણી છે કે આવા આતંકવાદીઓ ઉપર એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક કરતાં પણ ભયંકર સ્ટ્રાઇક થાય, જેથી દુનિયામાંથી આતંકવાદ નાબૂદ થાય। એટલે લોકો કહે છે કે આતંકવાદનો કોઈ મذહબ, કોઈ ધર્મ નથી હોતો, પણ કાશ્મીરમાં પહેલગામની અંદર સાબિત થઈ ગયું છે કે એક જ ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જેની જાતિ, નામ અને હિન્દુની પૈસાનો ઓળખ કરી અને ગોળીબાર કરવામાં આવ્યો છે। તો અમને પણ, હિન્દુ સમાજને પણ એક સારી આમાંથી શિખામણ મળે છે કે અમે પણ લોકો જે વિસ્તારમાં રહેતા રહીશું, જે ગ્રામ્યમાં રહેતા રહીશું, જે શહેરમાં રહેતા રહીશું, ત્યાં પણ હવે ધર્મ જોઈને જ અમે બજરંગ દળ એન્ટ્રી કરવા દેશે ને સમસ્ત હિન્દુ સમાજને આ સબક શીખવાની જરૂર છે। આવનારો સમય આપણા માટે બહુ ભયાનક છે, જેથી કરીને પ્રાંતવાદના જાતિવાદ સિર્ફ હિન્દુવાદથી આપણે એક રહીએ અને આપણા દેશ અને રાષ્ટ્રની સુરક્ષા કરીએ। જય જય શ્રી રામ।